ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 4 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 4 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દુનિયાભરમાં વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? 2 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. બરાબર, 2 એપ્રિલે મનાવવામાં આવે. તો ઓટિઝમ એક મગજની બીમારી છે. શું છે ઓટિઝમ? મગજની બીમારી છે. એવી સ્થિતિમાં જેમાં બાળકનો વિકાસ રૂંધાતો હોય છે, એટલું ઓછું હોય એમ હવે તેમાં વર્ચ્યુઅલ જગતની સમસ્યા ઉમેરાઈ છે. માટે વર્ચ્યુઅલ ઓટિઝમ નામની નવી સમસ્યા પણ આવી ગઈ છે. તો આપણે યાદ રાખવાનું છે, ઓટિઝમ મગજની બીમારી છે. દર વર્ષે 2 એપ્રિલે જાગૃતતા ફેલાવવા વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ મનાવવામાં આવે છે. બરાબર, સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં કોની એસબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો એસબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? પ્રશ્ન એમ છે. તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો? રાઈટ આન્સર છે મિત્રો સલીલા પાંડે, પૂનમ ગુપ્તા. બરાબર, પૂનમ ગુપ્તાની એસબીઆઈ નહીં પણ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર, બરાબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પૂનમ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. પૂનમ ગુપ્તા રાઈટ આન્સર છે. પૂનમ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે. મિત્રો નિમણૂકની વાત થઈ છે તો શિવકુમાર કલ્યાણ રમન ANRF ના CEO બન્યા છે. આરબીઆઈએ અજીત રત્નાકર જોશીના કાર્યકારી નિદેશક બનાવ્યા છે. બરાબર, આરબીઆઈનો પ્રશ્ન આવી ગયો. અજય ભાદુ GEMના CEO બન્યા. અજય ભાદુ GEMના CEO બની ગયા છે. અંજુ રાઠી રાણા કાનૂની મામલાના સચિવ બની ગયા છે. અમિતાભ મુખર્જી NMDCના CMD બન્યા. વિકાસ કૌશલ HPCLના અધ્યક્ષ અને MD બન્યા છે. તાકાશી નાકાજીમા હોન્ડા કાર્સ ઇન્ડિયાના CEO બન્યા. અતુલ ગોયલ ભારતીય બેંક સંઘના કાર્યકારી અધ્યક્ષ બની ગયા છે. ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ બન્યા. અરુણ મામેન ATMAના અધ્યક્ષ બન્યા છે. જસ્ટિસ જોય માલ્યા બાગચી સુપ્રીમ કોર્ટના નવા જજ બન્યા. હાલમાં સરહુલ મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? તો મિત્રો પ્રશ્ન છે સરહુલ મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો? તો સરહુલ મહોત્સવ ક્યાં મનાવવામાં આવે છે? તો મિત્રો એ દર વર્ષે ઝારખંડમાં મનાવવામાં આવે. સરહુલ મહોત્સવ ઝારખંડના આદિવાસીઓ ચૈત્ર મહિનામાં નવું વર્ષ પ્રારંભ થાય છે. એ વખતે સરહુલ નામનો ફેસ્ટિવલ મનાવે, જેમાં સરનો મતલબ થાય છે સાલનું ફૂલ અને હુલનો અર્થ થાય છે ક્રાંતિ. આ તહેવારમાં લોકો સાલના વૃક્ષની પૂજા કરે છે. ઝારખંડના આદિવાસીઓ પ્રકૃતિના જળ, જંગલ અને જમીનને પૂજનીય માને છે. મિત્રો ઝારખંડના CM હેમંત સોરેન છે. બરાબર, હાલમાં ગુજરાતી પ્રલય રાવલનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો એક ગુજરાતી કલાકાર છે. બરાબર, પ્રલય રાવલ. બરાબર, પ્રલય રાવલ અભિનેતા હતા મિત્રો પ્રલય રાવલ. આ તમે એમનો ફોટો જોઈ શકો છો. બરાબર, એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. મિત્રો રમણ કાકાના હુલામણા નામથી જાણીતા એવા ગુજરાતી કલાકાર પ્રલય રાવલે 85 વર્ષની વયે દુનિયામાંથી આજે વિદાય લઈ લીધી છે. બરાબર, જુહી ચાવલાથી લઈને રણવીર સિંહ જેવા કલાકારો સાથે અભિનય કરી ચૂક્યા છે. ગુજરાતી સિરિયલ એક ડાળના પંખીથી લઈને ફક્ત પુરુષો માટે અને જયેશભાઈ જોરદાર સહિત 50 ફિલ્મો અને ઢગલાબંધ નાટકોનું સફર એમણે કર્યું છે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, CC મેન્સ અને બેલીફ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, IPL 2025, પદ્મ એવોર્ડ્સ 2025. એટલે કે મિત્રો ટોપિક વાઇઝ તમને 44થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ તમને એક જગ્યાએ મળી જશે. મિત્રો જેમણે કરંટ અફેર્સ અમારું લીધું છે, બરાબર, એપ્રિશિએટ થયા છે, એક્ઝામમાં પાસ થયા છે, બરાબર, તમે પણ ચૂકતા નહીં.
હાલમાં કોણે એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓનો કાર્યભાર સંભાળ્યો છે? તો મિત્રો સલીલા પાંડે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ બની ગયા છે હવે સલીલા પાંડે. સ્ટારમાં કરજો મિત્રો, સલીલા પાંડે. બરાબર મિત્રો, થોડીક બ્રાન્ડ એમ્બેસેડરની વાત કરીએ. હાલમાં માર્ચ 2025માં જે બ્રાન્ડ એમ્બેસેડર, તો જસપ્રીત બુમરાહ સ્કેચર્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. વિદ્યા બાલન ફેડરલ બેંકની બ્રાન્ડ એમ્બેસેડર બની. દિલજીત દોસાંજ લિવાઇસના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. આલિયા ભટ્ટ લોરિયલ પેરિસની બની છે. સુહાના ખાન વિવો વાય સિરીઝ માટે બની. આયુષ્માન ખુરાના ફિક્કી ફ્રેમ્સના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. અને સલમાન ખાન ખોખો વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. હાલમાં કોણ ઉદ્યમિતા અને વિકાસ પર IMFના એમડીની સલાહકાર પરિષદમાં સામેલ થયા છે? તો ઉદ્યમિતા અને વિકાસ પર. તો શું છે રાઈટ આન્સર આમાં મિત્રો? મિત્રો રાઈટ આન્સર છે એમાં એન ચંદ્રશેખરન. શું રાઈટ આન્સર છે? એન ચંદ્રશેખરન. ઉદ્યમિતા અને વિકાસ પર IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની એમડી ક્રિસ્ટલિના જોર્જીવાના નેતૃત્વમાં એડવાઇઝરી કાઉન્સિલ ઓન એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ગ્રોથ, બરાબર, એ બનાવવામાં આવી, જેમાં ભારતીય એન ચંદ્રશેખરનને પણ સામેલ કરવામાં આવ્યા છે. ટાટા સન્સના છે મિત્રો એન ચંદ્રશેખરન. હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે 62માં રાષ્ટ્રીય સમુદ્રી દિવસ અને મર્ચન્ટ નેવી સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. મહારાષ્ટ્રના ગવર્નરનું નામ છે CP રાધાકૃષ્ણન. આ એક્ઝામમાં પૂછાઈ ગયું. બરાબર. ઇનોગ્રેટેડ ધ 62 નેશનલ મેરીટાઈમ ડે એન્ડ ધ મર્ચન્ટ નેવી વીક એટ રાજભવન મુંબઈ. સ્ટારમાં કરજો. મહારાષ્ટ્રના CM છે મિત્રો દેવેન્દ્ર ફડણવીસ. બરાબર. અને આ છે મિત્રો મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણન. હાલમાં ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોનનું સમાપન ક્યાં થયું છે? તો મિત્રો એ થયું છે કન્યાકુમારી ખાતે. કન્યાકુમારી ખાતે ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોનનું હાલમાં સમાપન થયું. બરાબર મિત્રો, આ એક CISFનું આયોજન હતું. CISFનો હાલમાં 56મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો હતો. બરાબર. અને આ ગ્રેટ ઇન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન, જ્યાં જ્યાં દરિયા કિનારો છે ત્યાં ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું અને એનું સમાપન થયું છે કન્યાકુમારી ખાતે. થીમ હતી મિત્રો સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતની પ્રેરણાત્મક થીમ સાથે. બરાબર. સુરક્ષિત તટ સમૃદ્ધ ભારતની પ્રેરણાત્મક થીમ. બરાબર. સ્ટારમાં કરજો. હાલમાં કયા રાજ્ય દ્વારા સ્વરોજગારને પ્રોત્સાહન આપવા માટે રાજીવ યુવા વિકાસમ યોજના શરૂ કરાઈ? રાજીવ યુવા વિકાસમ યોજના શરૂ કરાઈ. કયા રાજ્ય દ્વારા સ્વરોજગારને પ્રોત્સાહન આપવા? તેલંગાના મિત્રો રાઈટ આન્સર છે. બરાબર. મિત્રો તેલંગાણાના CM છે હાલમાં રેવંતા રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. પાટનગર છે મિત્રો હૈદરાબાદ. હાલમાં ભારત અને કયા દેશના રાજનૈતિક સંબંધોની 75મી વર્ષગાંઠ મનાવવામાં આવી છે? તો મિત્રો ભારત અને ચીન બંને દેશોના રાજનૈતિક સંબંધના 75 વર્ષ થઈ ગયા. એક પ્રશ્ન મિત્રો અહીંયા એ પૂછવામાં આવે કે ચીનની બોર્ડર કેટલા દેશો સાથે લાગેલી છે? 14 દેશો સાથે. બરાબર. દુનિયામાં સૌથી વધારે. એક પ્રશ્ન બને છે ભારત અને ચીન વચ્ચે કઈ રેખાઓ આવેલી છે? તો મેકમોહન રેખા ભારત અને ચીન વચ્ચે આવેલી છે. ચીનનું કેપિટલ છે બીજિંગ. ચીનના હાલમાં પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ શૂન્ય ગરીબી P4 પહેલનું શુભારંભ કર્યું છે? શૂન્ય ગરીબી P4 પહેલ. બરાબર. તો રાઈટ આન્સર છે મિત્રો આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશના CM છે મિત્રો N ચંદ્રબાબુ નાયડુ. એમણે રવિવારે તેલુગુ નવવર્ષ ઉગાદી તેલુગુ નવવર્ષ છે. બરાબર. માર્ચ મહિનામાં ચૈત્રની પ્રથમ દિવસે, ચૈત્ર જે આપણે હિન્દુ નવવર્ષ ચાલુ થાય ચૈત્ર મહિનો, એના પ્રથમ દિવસે ઉગાદી મનાવવામાં આવે. ત્યારે એમણે સ્વર્ણિમ 2047 વિઝન અંતર્ગત ઝીરો પોવર્ટી એટલે કે શૂન્ય ગરીબી P4 પહેલની શરૂઆત કરી, જેનો ઉદ્દેશ્ય 2029 સુધી આંધ્રપ્રદેશને ગરીબી મુક્ત બનાવવાનો છે. હાલમાં કોને ઉત્તર પ્રદેશ અનમોલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરાયા? ઉત્તર પ્રદેશ અનમોલ રત્ન પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો જોઈ શકો તમે, પત્રકાર છે નિખિલ સિંગલ. બરાબર. એમને સન્માનિત કરવામાં આવ્યા. હાલમાં કોની ફિક્કી મીડિયા અને મનોરંજન સમિતિ દક્ષિણના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ? તો કમલ હસન રાઈટ આન્સર છે. મિત્રો કમલ હસનની ફિક્કી મીડિયા અને મનોરંજન સમિતિ દક્ષિણના અધ્યક્ષ તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી. સ્ટારમાં કરજો કમલ હસન. હાલમાં કયા દેશે અફઘાન શરણાર્થીઓની ધરપકડ કરવા અને નિર્વાસિત કરવાના આદેશ આપ્યા?
તો અફઘાનિસ્તાનના શરણાર્થીઓની ધરપકડ કરવા અને નિર્વાસિત કરવાના આદેશ કોણે આપ્યા છે? પાકિસ્તાન દેશે આપ્યા. બરાબર, કોણે આપ્યા? પાકિસ્તાન દેશે આપ્યા છે. પાકિસ્તાનના જેટલા પણ અફઘાનિસ્તાનના લોકો રહે છે હવે એમની ધરપકડ કરવામાં આવશે અને એમને એમના દેશમાં ખદેડવામાં આવશે, એવું પાકિસ્તાન કહી રહ્યું છે. તો પાકિસ્તાનના પીએમ છે શહેબાજ શરીફ. બરાબર, કેપિટલ છે ઇસ્લામાબાદ, કરન્સી છે પાકિસ્તાની રૂપિયા. પાકિસ્તાનનો સ્થાપના દિવસ 14 ઓગસ્ટે મનાવવામાં આવે અને ભારતનો 15 ઓગસ્ટે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે ફ્રી બસ સેવા શરૂ કરી છે? કયા રાજ્યના મુખ્યમંત્રી મહિલાઓ માટે ફ્રી બસ સેવા શરૂ કરી? તો મિત્રો જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે. બરાબર, જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લાએ મહિલાઓ માટે ફ્રી બસ સેવા શરૂ કરી છે. હાલમાં સેના કમાન્ડરોનો સંમેલન 2025 ક્યાં શરૂ થયું છે? સેના કમાન્ડર સંમેલન 2025 ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે શરૂ થયું. હાલમાં ભારતીય ઘોડેસવાર નિહારિકા સિંઘાનિયા, બરાબર, ભારતની ઘોડેસવાર છે મિત્રો નિહારિકા સિંઘાનિયા, એમણે કયો મેડલ જીત્યો છે? તો રાઈટ આન્સર છે એમાં ગોલ્ડ મેડલ. બરાબર, નિહારિકા સિંઘાનિયાએ ગોલ્ડ મેડલ જીત્યો. બેલ્જિયમમાં આયોજિત પ્રતિષ્ઠિત એજેલ હોપ CSI લિયરમાં પ્રથમ સ્થાન એમણે મેળવ્યો છે, તો ગોલ્ડ રાઈટ આન્સર છે. હાલમાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું ટ્રાયલ ક્યાં કરવામાં આવ્યું? તો ભારતમાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું ટ્રાયલ ક્યાં કરવામાં આવ્યું? પ્રશ્ન એમ છે. બરાબર, તો શું છે રાઈટ આન્સરમાં મિત્રો? રાઈટ આન્સર છે આમાં હરિયાણા ખાતે. બરાબર, હરિયાણા ખાતે રાઈટ આન્સર છે. હરિયાણામાં ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનું હાલમાં ટ્રાયલ કરવામાં આવ્યું છે. હરિયાણા રાઈટ આન્સર થશે. હરિયાણામાં જીંદ અને સોનીપત રૂટ પર આ ટ્રેન દોડશે. બરાબર, જીંદ એક જગ્યા છે મિત્રો હરિયાણામાં, એ અને સોનીપત રૂટ પર જે છે આ ટ્રેન દોડશે. સ્ટાર માર્ક કરજો, આ પણ વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. બરાબર, મિત્રો દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન હરિયાણા જીંદથી સોનીપત રૂટ પર ટ્રાયલ રન માટે દોડશે. દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન જે છે એમાં આ ટ્રેનનું નિર્માણ ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા કરવામાં આવ્યું. 1200 હોર્સ પાવરના શક્તિશાળી હાઇડ્રોજન ઇન્જિનથી સજ્જ આ ટ્રેન એક સમયે 2638 મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે. મહત્તમ સ્પીડ એની 110 કિલોમીટર હશે. તો મિત્રો રિવિઝનની વાત કરીએ આપણે. તો 3 એપ્રિલ આપણે રિવિઝન પર આવી ગયા. ઉત્કલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? દર વર્ષે 1 એપ્રિલે ઉત્કલ દિવસ મનાવવામાં આવે. બરાબર, શા માટે મનાવવામાં આવે? તો ઓડિશા રાજ્યની સ્થાપના થઈ હતી, એને ઉત્કલ દિવસ અથવા તો ઓડિશા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાષ્ટ્રમંડળ મહાસચિવ બનવાવાળી પહેલી આફ્રિકી મહિલા બની છે શર્લી બોચવે. આંગણવાડી કેન્દ્રમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બની ગયો છે. બરાબર, હાલમાં કોને DBS બેંક ઇન્ડિયાના MD બનાવવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રો અંબુજ ચાંદના. બરાબર, અંબુજ ચાંદનાને. 47મી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીતી છે ઉત્તર પ્રદેશે, UPએ જીતી. કોણે સફળતાપૂર્વક FRAME-2 મિશન લોન્ચ કર્યો છે? તો મિત્રો એ SpaceXએ કર્યો છે. SpaceX રાઈટ આન્સર છે. ભારત કયા દેશ સાથે મળીને એક્સરસાઇઝ ટાઈગર ટ્રામ્પનું આયોજન કરશે? તો મિત્રો અમેરિકા રાઈટ આન્સર છે, અમેરિકા સાથે. ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યમાં 800 કરોડ રૂપિયાથી વધારાની યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો બિહાર રાઈટ આન્સર થશે આમાં. વિકસિત ભારત યુવા સંસદ 2025નું આયોજન ક્યાં થયું છે? તો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ઉદ્ઘાટન કર્યું છે મનસુખ માંડવિયાએ. કયા મંત્રાલયે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન સાથે ભારતની સામાજિક સુરક્ષા ડેટા પુલિંગ કવાયત શરૂ કરી છે? તો શ્રમ અને રોજગાર મંત્રાલય રાઈટ આન્સર છે. કયા વર્ષ સુધી હાલમાં ક્યાં વર્ષ સુધી ચાલવાવાળો હન્નાતલાંગ પુઈ સ્વચ્છતા અભિયાન શરૂ થયું? મિત્રો આઈજોલ રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે 15 સ્થળોના નામ બદલ્યા? તો ઉત્તરાખંડ સરકારે બદલ્યા છે. હાલમાં કોને ચંડીગઢના DGPનો પ્રભાર આપવામાં આવ્યો? તો રાજકુમાર સિંઘ રાઈટ આન્સર છે. કયા ભારતીય મહિલા હોકી ખેલાડીએ સંન્યાસની જાહેરાત કરી? તો વંદના કટારિયાએ કરી છે. ભારત અને કયા દેશે આપદા પ્રબંધન અને સાંસ્કૃતિક આદાન પ્રદાન પર કરાર કર્યો? તો મિત્રો ભારત અને ચીલી રાઈટ આન્સર છે. કોણે મિયામી ઓપન 2025નો ખિતાબ જીત્યો? તો આર્યના સબાલેન્કાએ. હાલમાં ચર્ચામાં રહેલ ભદ્ર વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? એ કર્ણાટકમાં આવેલું છે.
ગઈકાલે પ્રશ્ન પૂછાયો પન્નાલાલ શર્મા બાળ સાહિત્ય પુરસ્કાર 2025 કોને સન્માનિત કરવામાં આવ્યા? કિરીટ ગોસ્વામી રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ક્યાંની પ્રસિદ્ધ સોદાગરી બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.